हाय मित्रों, केम छो? मजामां। आज આપણે મોસંબીનો જ્યુસ બનાવવાનો છે। બહુ સરસ મજાની મોસંબી છે, એકદમ ફ્રેશ તાજી। તો મોસંબીનો જ્યુસ બનાવીશું આપણે સરસ મજાની। તો હું મોસંબીને સરસ મજાની છોલી લઈશ ને પછી આપણે જ્યુસ બનાવીશું। એકદમ આસાનીથી બની જાય એવી રીતના આપણે મિક્સરના અંદર જ જ્યુસ બનાવવાનો છે। એકદમ મોસંબી તાજી છે તો છાલ થોડી ઉખાડતી તે પડે છે, પણ સરસ મજાની આપણે છાલ નીકાળી દઈશું આની આવી રીતે। પછી આવી રીતના કરી લેવાની છે મોસંબી। આવી રીતના બીજ પણ કાઢી લઉં છું અંદરથી, ક્યાંક બીજ રહી જાય તો આપણે ગરણાના અંદર ગળવાનું છે તો નીકળી તો જશે સરસ મજાનું। મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું આવી રીતના મોસંબી કાઢી લીધી છે, બીજ બધા કાઢી લીધા છે। ક્યાંક બીજ રહી ગયા હોય તો બી ગરણાના અંદર કરશું, નીકળી જશે। આ છાલ અલગ કરી દીધી છે અને આ સરસ મજાની મોસંબી આપણે છોલીને સરસ મજાની આવી રીતના ફોલી દીધી છે, બહુ મસ્ત મજાની। હવે આપણે આને મિક્સરના અંદર ક્રશ કરવાનું છે, બહુ જ મસ્ત મજાનું ક્રશ કરીશું। જગના અંદર આપણે મોસંબી નાખી દઈશું। ખાંડ નાખું છું, અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે। મોસંબી મીઠી જ છે મારી, બહુ ખાટી નથી એટલે અડધી વાટકીનો યુઝ કર્યો છે। તમારી જોડે ખાટી હોય તો તમારે થોડો વધારે યુઝ કરવાનો। મિત્રો તમે જોઈ શકો છો મેં સરસ મજાનું મિક્સરના અંદર ક્રશ કરી લીધું છે અને આપણે હવે ગરણા અંદર ગળવાનું છે। આ ગરણાના અંદર ગળીને કૂચડા બધા નીકાળી દઈશું। આવી રીતનું ગરણો લીધો છે ને એના અંદર હું જ્યુસ નીકાળું છું। હલાવતું રહેવાનું જેથી કરીને ફ્રેશ જ્યુસ નીકળે। તમે જોઈ શકો છો મસ્ત મજાનું જ્યુસ નીકળે છે ને કૂચડા રહી જાય છે। સાઈડમાં કરી દેવાના કૂચડા, બીજું પણ એવી રીતે લઈ લઈશું। બધો જ જ્યુસ નીકળી ગયો છે। તમારા જોડે આવી ગઈ ગળણી ના હોય તો તમે કપડામાં પણ કરી શકો છો, કપડાના અંદર નીચવીને બી દબાઈને આવી રીતે હાથથી દબાઈને રસ નીકાળી શકો છો। ગ્લાસના અંદર લઈ લઈશું। મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો એકદમ ફ્રેશ એવો જ્યુસ તૈયાર થઈ ગયો છે, બહુ મસ્ત મજાનો। મેં થોડી ખાંડનો ઉપયોગ કર્યો છે, તમે ખાંડ ના નાખો તો બી ચાલે। તમારે એકદમ ફ્રેશ પીવું હોય તો ખાંડ તમારે નહીં નાખવાની। હું ગ્લાસના અંદર સર્વ કરીશ હવે। બીજો પણ હું એવી રીતે જ લઈ લઈશ। મેં આ સંચરની પટ્ટી કરી છે, મેં ગ્લાસ પર પાણીના અંદર લગાવી દીધો અને પછી તો સંચર ડીશના અંદર નાખીને આવી રીતના ઉલટાવી દીધો છે। આવી રીતના કરેલું છે, આવી રીતના કરેલું છે। આ સંચર છે, આવી રીતના કરેલું છે।
બધું જ આપણે આવી રીતે નીકાળી દઈશું. મિત્રો તમે જોઈ શકો બહુ મસ્ત મજાના આપણા જ્યુસ તૈયાર થઈ ગયા છે. પ્લેટના અંદર લઈ લઈશ. હું મોસંબી પણ રાખી દઉં છું. મારા જોડે એક્સ્ટ્રા મોસંબી હતી એટલે એ મોસંબી પણ રાખી દઉં છું. મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે. ખરેખર બહુ જ મસ્ત એકદમ ટેસ્ટી એવો છે. મિત્રો તમારા ઘરે એકવાર તમે જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે સરસ મજાનું રોજ રોજ હું નવું લઈને આવું. ઓકે મિત્રો.